વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં બોર્ડનું પરીક્ષાનું પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। અહીં વિભાગ એ આપેલ છે। વિભાગ એ તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે જવાબ આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। 2. નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો જવાબ આવશે સી, વેનીલા। અહીં 3માં જવાબ આવશે એ, 10⁻6। 4. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે? જવાબ આવશે ડી, શ્વસન। 5. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે એ, મોતિયો। 6. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો, સતત તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે? જવાબ આવશે ડી, સમતલ અથવા બહિગોળ। નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 7. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે? જવાબ આવશે 0.02। 8. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે? જવાબ આવશે અલેસાન્ડ્રો વોલ્ટા। 9. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે? જવાબ આવશે લેક્ટિક એસિડ। 10. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે? જવાબ આવશે સ્નેઇલ। 11. લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે? તો જવાબ છે 1/v - 1/u = 1/f। 12. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે? જવાબ આવશે HGS। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો। 13. સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, આ વિધાન સાચું છે। 14. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે, આ વિધાન ખોટું છે। 15. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે, આ વિધાન સાચું છે। 16. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે, આ વિધાન ખોટું છે। 17. માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? જવાબ આવશે થાઇરોક્સિન। 18. જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? જવાબ આવશે લક્ષણ બી। 19. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? જવાબ આવશે રાતો એટલે કે લાલ। 20. વ્યાખ્યા આપો। વિદ્યુત પ્રવાહ જોડકા જોડો એ અને બી આપેલા છે, વિભાગ એમાં 21માં આપેલો છે સાઇટોકાઇનિન, તો જવાબ આવશે અહીં સી, ક્રોસ વિભાજનને પ્રેરિત કરે છે। જિબ્રેલિન તો આવશે એ, પ્રકાંડને વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। જોડકા જોડો એ અને બી વિભાગ આપેલા છે, તેમાં 23. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, તો જવાબ આવશે બી, ઉત્પાદક। અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એ આવશે જવાબ મેં એ, તૃણાહારી। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે, જેમાં 24 ગુણના એક ગુણના પ્રશ્નો પૂછાય છે, તો તમારે 24માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી આપણે સોલ્યુશન કરીશું, તો અહીં વિભાગ બી આપેલ છે, તેમાં અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। તેમાં 25મો પ્રશ્ન, એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે અને જવાબ, તો અહીં જવાબ આપેલો છે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। સર્વિસ
કારણ આપો. પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. જવાબ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 27. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. જવાબ. અઠ્યાવીસ. નીચેની આકૃતિ જુઓ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. અહીં આકૃતિ આપેલી છે અને એના આધારે બે પ્રશ્ન પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તો જવાબ આવશે કલિકા સર્જન. બી. તે સજીવનું નામ લખો. તો જવાબ આવશે હાઇડ્રા. 29. એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના બે ઉદાહરણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. જવાબ. જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એકલિંગી પુષ્પ કહે છે. તેના ઉદાહરણ છે પપૈયો, તરબૂચ. 30. અવકાશયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. જવાબ. એકત્રીસ. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 32. અહીં દ્રવ્ય આપેલ છે અને અવરોધકતા આપેલ છે અને ઉપરના કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં બે પ્રશ્ન પૂછાયા છે. પહેલા એ, લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે? તો જવાબ આપશે લોખંડ. બે, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો જવાબ આપશે ચાંદી. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. 33. સમજાવો સોલેનોઇડ. જવાબ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 34. તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈપણ બે પદ્ધતિઓના નામ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. જવાબ. 35. નીચે આપેલા નિવસન તંત્રોનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. અહીં જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર આપેલ છે. તેમાં કુદરતી નિવસન તંત્રમાં આવશે જંગલ અને સમુદ્ર, જ્યારે કૃત્રિમ નિવસન તંત્રમાં આવશે બગીચો અને માછલીઘર. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. 36. માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. નાસિકાકોટર. જવાબ. નાસિકાકોટર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ અને ફેફસા. 37. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 2 પૂરો થાય છે, જેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાયા છે. આગળ વિભાગ C આપેલ છે, તેમાં અહીં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ Cમાં પ્રશ્નો પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. તથા ધોરણ 10ના બીજા વિષયના મોડલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે અને જે વર્ષ 2025માં બોર્ડની પરીક્ષામાં પેપર લેવાલ છે તેના ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં વિજ્ઞાન વિષયમાં પ્રશ્નો પૂછાયેલા છે.